વેલકમ બેક ટુ ધ વિડિયો. કેમ છો? મોજમાં અને જો અત્યારે બની રહ્યું છે શું પેલા જો રાતે છે તો અહીંયા ઢોકળા બન્યા હતા અને આ છે ઓલા ઢોકળા, મુઠિયા ઢોકળા કહીએ એ, અને તે આપણે જે રાતે બનાવ્યા હતા એ વઘાર્યા અત્યારે અને જો મસ્ત થઈ ગયા છે, કડકડા થાય ત્યાં સુધી હલાવશું આપણે. અને પપ્પાની વાત જોવાય છે અને જો બધા અહીંયા અત્યારે લોટ દળાય છે, હવે ઓલમોસ્ટ દળાઈ ગયો છે. અને જમવામાં શું છે દેખાડી દઉં. જમવામાં છે ગુવાર બટેટાનું શાક, રોટલી, પાપડ, છાશ, ભારો. જો લોટ દળાય છે ને વાગવામાં પોણો થઈ ગયો છે. પપ્પા આવે એટલી વાર છે, જોઈએ મમ્મી શું કરે છે. શું કરસ મમ્મી? દળાઈ ગયું? જો ઘંટી સાફ થાય છે, નીચે બે ડબ્બા દેખાડ્યા ઈ અને આ બે જોઈએ કાંઈ ચાલ થોડી થોડી આપણે ઢોકળા પડી જાય ગાઈસ. જોઈ આવી જલ્દી ઢોકળા આપણા ઢોકળા. વાંધો ન થાય જો એટલે ઉપર ગયા તો કદાચ ચોટી જાય, પણ તેલ થોડુંક વધારે એટલે ન ચોટે. અને બસ આમને આમ જોડાયા રહેજો વ્લોગમાં. મળીએ આપણે જમી લીધું છે અને ફાઇનલી છે તે હવે લખવા બેસી ગયા છે. વાગવામાં તમને દેખાતું હશે 3 ને માથે 5 થઈ ગઈ છે. અને એક બાજુ છે તે મમ્મી છે તે ઝુમર લેવા ગઈ છે અને જો એમને તમને પ્લાયવુડ દેખાતું હશે, કારણ કે હવે જેમ ટાઈમ મળે બધા ફર્નિચર થતું જ હશે. અને એક બાજુ છે તે એટલી બધી એક્ટિવિટી દરરોજની ન હોય કે હું તમને ડેલી રૂટીન મારું દેખાડી શકું, એટલે 1 થી 2 દિવસમાં વ્લોગ આવી જશે. કંઈ આજનો શનિવાર ને રવિવારનો ભેગો વ્લોગ ઉતારીશ અને તમને દઈશ, કારણ કે હવે 10મું છે તો વધારે વાંચો લખવાનું હોય તો એટલું બધું ન મળે ટાઈમ. અને સાથે સાથે તમને કહી દઉં કે શું, હા એક બેનની મને કોમેન્ટ આવી, બેન છે કે ભાઈ છે આઈ ડોન્ટ નો, મેં મને નામ સરખું નથી ખબર, તો તેની કોમેન્ટ આવી હતી કે તમારું ડેલી રૂટીન કયો, એટલે કે તમે શું શું ખાઓ છો, ઘરની એક્ટિવિટી કરો છો, તો તે બધું કયો. તો હું સોમવારે કેમ વિચારું છું કે તે વિડીયો બનાવી નાખું. અને તમારે પણ જો કોઈ ઈચ્છા હોય વિડીયો કંઈ કહેવાની મને કે શું આ બેને કેમ ભાઈ કે બેન જેવું હોય, સોરી કોઈ હોય તો આઈ ડોન્ટ નો, તો એણે કેમ કીધું કે આવી રીતના વિડીયો બનાવો છો. તમારા મનમાં પણ એવું કંઈ હોય તો તમે પ્લીઝ કોમેન્ટ કરી શકો છો. અને બાય, ટેક કેર, અને મળીએ છીએ કંઈક નવા કોન્ટેન્ટ સાથે. ચાલો, એટલે વ્લોગ એન્ડ નથી કરતી પણ તો અત્યારે એમ ચાલો. હે ગાઈસ, તો જો પપ્પા કામ કરે છે ને આપણે પાછળ રૂમમાં આવી ગયા છીએ. જો આ ડોલ ખોલીને જોયું તો કેટલો બધો ફેવિકોલ છે, તો હજી ખૂટવા આવ્યો છે. આખી ડોલ ભરી દી. અને જો આ બાજુ સનમાઇકો લગાડાય છે, કારણ કે આખો દી કામ હોય તો રાતે પપ્પા છે તમારા ઘરનું ફર્નિચર કરે છે. તમે જુઓ આવી રીતે સનમાઇકો ચોંટાડે છે, 2 બાજુ સનમાઇકો ચોંટાડી ગયો છે. અને ઉપર પણ આપણે છે આ ડોલું ને એવું બધું રાખ્યું છે, ત્યાં પણ માળિયું થઈ જશે. અને આ બધો સામાન છે આ બાજુનો તે બધો આ બાજુ આવતો રહેશે. અને જો બાકી તો અત્યારે ફિનિશિંગ બધું થાય છે. અને મમ્મી શું કરે છે જોઈએ, તો મમ્મી છે તે અત્યારે કરે છે ઝુમર, કારણ કે આ થોડીક મોડી રસોઈ કરવાની છે એ માટે. અને હું પણ થોડીક વાર ઝુમર કરી લઉં. વાગવા થઈ ગયા છે 7, થોડીક મોડી રસોઈ કરીએ કારણ કે બહુ વહેલું. અને જો ટીવી ઢાંકી છે કારણ કે કામ ચાલે છે એ માટે. અત્યારે અંધારું થઈ ગયું છે, 7 વાગ્યા તો એટલું બધું અંધારું થઈ ગયું છે. અને સાથે સાથે જો બધા એક હારે કામ કરીએ છીએ. ફાઇનલી છે તે જમવાનું બની ગયું છે. અને જમવાની અંદર શું છે દેખાડી દઉં. જમવામાં છે મસ્ત મજાની ઘીવાળી ભાખરી, ત્યારબાદ છે રસાળું બટેટાનું શાક. તો તમને એમ થતું હશે કે એટલો બધો રસો કેમ આ બટેટા શાકની અંદર, તો જ્યારે અમે ભાખરી બનાવીએ છીએ ત્યારે તેની સાથે ચોળીને ખાવાની મજા આવે તે માટે. સાથે સાથે છે તળેલા મરચાં અને બટેટાની ઘરની વેફર, હળદર છે, અને બીજું તો છે બપોરનું શાક. તો ચાલો બધા જમવા વગા થઈ ગયા છે. ફાઇનલી છે તો આપણે ડ્રેસ પહેરી લીધો છે અને બસ માથા ચંબળ વાળી લીધો છે. દાંત નળેની સુવામાં. બાય, ટેક કેર ગાઈસ.